નીકળી ગયા છીએ ઘેરથી, હવે અમે જાય છીએ. કેવો ગારો છે તો આવી આ વાડી અમારી છે અને ટ્રેક્ટર વાળાને ટેમ મળ્યો નહીં. વાડીને કીધી બાય બાય, કારણ કે કોરડામાંથી બિયાલમાં આવી ગયા. ફેમિલી કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ રહેવાનું. અને આજ આપણે જવાના બીજે વાવણી કરવા, તો બહારથી નીકળી ગયા છીએ ઘેરથી, હવે જાય છીએ. દોસ્તો હું પોગી ગયો છું પયુભાઈ. તો આ અમારા મિસ્ટર પયુભાઈ, આ અમારા ગુરુ છે. મારા ગુરુ જોઈ લેજો ક્યારેક કેમ આવે છે આડા દેવાતા આવ્યું, એટલે ગુરુભાઈ હાથ મળે. તો હું અહીં આવ્યો છું કોટડા પયુભાઈ ને મળવા. તો પયુભાઈ ને મળીને વાડીએ જઈશ. વાડીએ જઈને વાવવાનું હતું, વાવવા બીજે જઈ તો વાવીને પછી પાછા આવી જોઈને પછી આને ઘડી ઘાણી કરી. તો હું અહીં વિડીયો ઉતારવું એને ખબર નહીં. તો એ રામ ભરોસે હીરા ગાય છે. હા હે રાજુભાઈ, હીરો તો ઘડી તો ભાઈ ને હું જોઈએ કે હીરા ઘેરમાં વ્યસ્ત માણા કહેવાય. એ આપડી હમું ધ્યાન ન દે. તો અમે જઈએ છીએ અમારી વાડીએ. અમારી વાડીની લહેર જોવો તમે કેવી છે. જોવો આવી ઠેઠ સુધી છે, ગારો ને પાણા ને એવું ઠેઠ સુધી છે. જોવા જઈએ તો ઓછો ગારો, તો અહીંયા જોવો કેવો ગારો છે. તો આવી છે આમાંથી જાય છે ગાડી લઈને, અને એમાં એક ઝાડ નું બાસકું છે. તો ઝાડ વાવવા અમે જાય છીએ. તો હવે મળ્યું હવે આડીએ જઈને, કારણ કે આમાં પકડવાની મહેનત છે ને. દોસ્તો અમે પગી ગયા છીએ હવે વાડીએ, અમારી વાડીએ. જો આ વાડી અમારી છે અને એ વાડી વાવવાની એમાં કરવાનું છે એમાં, કારણ કે બાજરી હમણાં કરી નાખી, પણ બાજરીમાં ન્યાદવાનો ને એવો ભાવ ટેમ વડાળ પાછો ભાગ રાખેલો, એટલે વડાળ નાથી નહીં ન રહી. એટલે હેમર કરી નાખાય, કારણ કે હેમર ખાલી એમાં વાવી દેવાનું, ખાતર નાખી દેવાનું, પછી વાઢી દેવાનું, એકવાર દવા ખડની દવા છાડી દેવાની. એટલે પછી કામ ન રહી. એક જણો આવે ને તો હાલે. અહીંયા એ હાટુથી ને અહીંયા અમારે વાવીએ છીએ. તો ટ્રેક્ટર વાળાને ફોન કર્યો છે, ટ્રેક્ટર વાળા આવે છે આજ. તો સ્પેશિયલ આ ખેતર વાવવા હાટુથી અમે આવ્યા છીએ કોરટા. તો વાવી દઈએ ખેતર. બીજું દોસ્તો વાવવાનું રહે બેન, કારણ કે થોડોક મોટો વરસાદ આવી ગયો અને ટ્રેક્ટર વાળાને ટેમ મળ્યો નહીં આવવાનો, ને થોડુંક વાવવાનું બાજરી જાય અમે, એટલે અહીંયા રહે અમે. એ કારણોસર વાવવાનું રહે બેન, એટલે પાછી બણી લઈને પાછા ભાગીએ વધે, કારણ કે આપણે વાવવા આવ્યો પણ ટ્રેક્ટર વાળવાનો ટાઈમ ન રહે. તો પછી તો બીજું તો શું કરું. તો હવે ભજી પાછા વધે એ ગાડીએ પહેલાં તો વાડીને કીધી બે ખેતરમાંથી નાળ બેડ હાલવાને, એટલે અહીંથી સીટી પાડી દીધો. નથી બીજાને ઓલી બધું કહે ખાકી રહે. હાલો ભાઈ, ખાલી એક હેઠો ટીપા તો આખું ગામ બદલી ગયા. કોરડામાંથી દિયાલમાં આવી ગયા, ખાલી એક જ હેઠો ટીપા હતા. તો જાહેર બાબુ આવેલા હતા. તો જાહેર બાબાનું ટેક્શન તો કઈ આવ્યું છે નહીં. જાહેર થોડીક વધ્યા હતી, તો એટલી વધે જાહેર પાછી લેતા જાય છે કોરડા. તો જયસુખભાઈ લઈને જાય છે બાસકું, હાલે રહી ખેતરમાં એડબેડથી બધી. હાલો દોસ્તો, ઘરેથી બધી વસ્તુ લેવાની હતી લઈ લીધી છે, અને હવે નીકળી જઈએ વડાળ જવા માટે. તો અગબત્તી લીધી, ઠેલી લીધી, અને બરણી હતી બરણી લઈ લીધી. હવે ભાજી પાછા વડાળ. તો હાલો દોસ્તો, અમે પોકી ગયા છીએ વડા, ઘેરે પોકી ગયા છીએ ને અહીંયા વરસાદ આવી ગયો છે ને ખેતરમાં
ગળાઈ ની એવો વરસાદ આવી જશે તો આ બધી ભીનું છે ને અમારે જીયાભાઈ અત્યારે ગેમ ખોલી છે તો જીયાભાઈ ફ્રી ફાયર ગેમ ખોલી નાખી છે ને લેવરા થઈ ગયા છે રખડવા માટે હવે તો એ રખડવાનું ચાલુ કરી દીધું મૂંઢામાંથી રડવાનું ચાલુ કરી દીધું હવે એ રાતના 10:30 વાગ્યા લગી 11 વાગ્યા લગી રખડશે તો અત્યારે હું જાઉં છું ધારમાંથી તો જઉં છું ધારમાંથી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આજના બ્લોગમાં એટલું જ થી તો આવજો.